આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા માં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। હે પરમહંસો, જેમ અશ્વત્થામાએ દ્રૌપદીના 5 દીકરા મારી નાખ્યા ને તેમાંથી પોતાનું અને દુર્યોધનનું ને પાંડવોનું પણ સારું ન થયું, તેમ એવા દુષ્ટને ભગવાનનો અતિશય નિશ્ચય હોય તો જીવન મુક્ત થાય, પણ અશ્વત્થામા જેવો કે દુર્વાસા જેવો કે વૃત્રાસુર જેવો કે ભૈરવ જેવો કે વૃષપર્વા મય દાનવ બાણાસુર સહસ્ત્રાર્જુન કાલી કે આદિક જે મુક્તની પંક્તિ તેમાં ભળે ને જો નિશ્ચયનું બળ હોય અને નિશ્ચય ન હોય તો જન્મ મરણ ભોગવે છે। બીજું એ દુષ્ટપણું સ્વ સ્વરૂપને જાણવા જતન કરનારા જે મુમુક્ષુ રજો ગુણ તમો ગુણે યુક્ત તેને વિશે કહ્યું છે। હે પરમહંસો, તે સારું એવી રીતનો ઈર્ષ્યાએ સહિત જે સ્વભાવ તે મને ગમતો નથી। જે સ્વભાવ થકી એ જીવને કલેશનો આપનારો જે દેહ તે થાય છે, અજ્ઞાને કરીને થયો એવો જે પરાભવ તે ત્યાં સુધી થાય છે જ્યાં સુધી આ જીવ અતિશયપણે કરીને આત્મ સ્વરૂપને જાણવાને નથી ઈચ્છતો। જ્યારે એ અતિશયપણે કરીને ગુણ થકી જુદો થાશે ત્યારે એનો સ્વભાવ ટળશે, અને જ્યાં સુધી એને ગુણની ક્રિયા છે ત્યાં સુધી એનું મન જે કર્મ સ્વભાવે વર્તે છે, જે મને કરીને શરીરને બંધન થાય છે, જ્યારે એ જીવનો આત્મા અવિદ્યાએ કરીને પંકાય છે ત્યારે એ મન જીવને કર્મવશ કરી નાખે છે। જ્યાં સુધી એ જીવને મારે વિશે પ્રીતિ નથી થતી ત્યાં સુધી એ દેહ થકી નથી મુકાતો, અને જ્યારે ઇન્દ્રિયોની જે ચેષ્ટા તેને વિવેકી થકો મિથ્યા નથી દેખતો અને પોતાના અર્થને વિશે પ્રમત્ત થાય છે ત્યારે તત્કાળ ગઈ છે સ્વરૂપની સ્મૃતિ જેને એવો થકો આ જીવ તે મૈથુન છે પ્રધાન જેને વિશે એવું જે ઘર તેને પામીને પાપ પામે છે। સ્ત્રી સંગાથે એનું હૃદય બંધાય છે, સ્ત્રીનું હૃદય એ સંગાથે બંધાય છે, અને ઘરને વિશે ક્ષેત્રને વિશે દીકરાને વિશે કુટુંબને વિશે દ્રવ્યને વિશે બંધાય છે, ને હું ને મારું એ રીતે મોહ થાય છે। જ્યારે આ જીવનું કર્મે કરીને દ્રઢ બંધાણું એવું જે હૃદય તે એ સર્વેમાંથી છૂટે છે ત્યારે અહંકારનો ત્યાગ કરીને આત્મ સ્વરૂપને પામે છે। જે સાધને કરીને એ મુમુક્ષુનું હૃદય સ્ત્રી આદિકમાંથી છૂટે છે એ સાધન કહીએ છીએ। જે હંસરૂપ એવા જે ગુરુ તેને વિશે ને મારે વિશે અત્યંત પ્રીતિ થાય અને મારી આજ્ઞાને વિશે તત્પર ને આધીન ને તૃષ્ણા એ રહિત રહે છે, અને સુખ દુઃખને સહન કરે ને ટાઢ તડકો ભૂખ તરસ ઇત્યાદિક સહન કરે, અને જીવ જે 14 લોકને વિશે જ્યાં જાય ત્યાં દુઃખ છે સુખ નથી એવો વિચાર રાખે ને ભગવાનનો મહિમા જાણ્યાની ઈચ્છા રાખે ને દેહ ઇન્દ્રિયોનું દમન કરે ને જગત સંબંધી જે કર્મ તેની નિવૃત્તિ રાખે ને મારે અર્થે કર્મ કરે અને મારી કથા કરે ને હું છું દેવતા જેમનો એવા જે સંત તેમનો નિત્ય સંગ રાખે ને મારા ગુણ મારા ચરિત્ર મારી લીલા તેનું કીર્તન કરે ને કોઈ સાથે વેર ન કરે ને સર્વે ઠેકાણે મારો ભાવ રાખે ને ઇન્દ્રિયોને નિયમમાં રાખે ને દેહને વિશે અને ઘરને વિશે આત્મબુદ્ધિ જે આ દેહ તે હું છું ને આ ઘર તે મારું છે એ રીતની બુદ્ધિનો ત્યાગ રાખે, અને અધ્યાત્મ યોગ જે આત્મા અનાત્માનો વિવેક તે જે શાસ્ત્રમાં હોય તે શાસ્ત્રનો સર્વ પ્રકારે અભ્યાસ રાખે
અને વિષયી પુરુષના સંગનો ત્યાગ રાખે, અને પ્રાણ ઇન્દ્રિયો ને મન તેમને સમ્યક પ્રકારે જીતે, ને સત્પુરુષને વિશે શ્રદ્ધા રાખે, ને બ્રહ્મચર્ય જે અષ્ટ પ્રકારના મૈથુનનો નિરંતર ત્યાગ રાખે, ને ભજન કર્યામાં આળસ ન રાખે, વાણીનો નિયમ ને ભગવાનની વાર્તા વિના બીજી ગ્રામ્ય કથા ન કરે, અને સર્વેને વિશે મારી ભાવના રાખે, કહેતા મારા સ્વામીનો ભક્ત જે પ્રકૃતિનો અધિષ્ઠાતા પુરુષ તે સર્વને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે, અને તે પુરુષના અધિષ્ઠાતા મારા સ્વામી જે પુરુષોત્તમ તે છે. એવી રીતના ડહાપણે યુક્ત રહે, અને વિજ્ઞાન જે એનું સાક્ષાત્કારપણું તેણે કરીને શોભાયમાન જે જ્ઞાન તેને યુક્ત રહે, અને યોગ જે એ પુરુષોત્તમને વિશે પોતાનું ચિત્ત નિરંતર રહે, પણ ક્યારેય નોખું ન પડે. એ રીતે કહ્યા એવા 25 સાધન તેણે કરીને યુક્ત, ને ધીરજ, પ્રયત્ન, વિવેક તેણે કરીને પણ યુક્ત એવો જે મુમુક્ષુ તે અહંકારનો ત્યાગ કરીને સ્ત્રીયાદિકના બંધનથી કુશળ થકો મુકાઈ જાય, અને મને પામે, અને દુષ્ટ સ્વભાવ પણ જાય છે. આમ દુષ્ટ જનની દુષ્ટતા વિશે વર્ણન કર્યું, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.